નમસ્તે, હું ઘનશ્યામ નાયક, ભવાઈનો રંગલો અને અત્યારના વિશ્વવિખ્યાત હિન્દી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા. અસલ ગુજરાતનો હક. મારો જન્મ મહેસાણા જિલ્લાના વડનગર પાસે આવેલા ઊંઢઈ ગામમાં 1945માં થયેલો. મારી માતાનું નામ ચંચળબા, મારા પિતાશ્રી પ્રભાકર કીર્તિ. નાયક કોમમાં મારો જન્મ એટલે કલાકાર કોમ. તરગાળા, નાયક, ભોજક, બ્રાહ્મણ, કલાકારની જ જ્ઞાતિ, જન્મજાત કલાકાર. કલા મને વારસામાં જ મળેલી. નાનપણથી જ મારા કલાકાર જ બનવું હતું, બીજું કશું બનવું જ નહોતું. ધોતિયું પહેરતો, લાકડાની તલવારથી ખોડીથી લડતો, સીતા બનતો, રામ બનતો. નાનપણમાં પૂતણ લક્ષણ પારણામાં, નાનપણમાં સ્કૂલમાં અમારી ઊંઢઈની પ્રાથમિક શાળામાં ભણવા જતો. તો એ ભણવામાં ડબ્બો કહું, ભણતો નહીં બરાબર. પહેલેથી જ કલાકાર બનો એટલે ક્લાસમાં ઊભા થઈ ને એની મનમાં ગાયન ગાવાના, બધાને જોક કરવાના, બધાને હસાવાના. માસ્તર કે ગન્યા ઊભો થઈ જા, ગાયન ગાય. એટલે ગાવામાં કંઠ સારો મારો. એટલે આ રીતે ઊંઢઈ ગામમાં હું મોટો થયો. મારું આખું ઘર જ કલાકારનું. નાયક કોમ તો ખરી, પણ અમારું ઊંઢઈ ગામ આખું કલાકારોનું જ ગામ. એમાં મારા ઘરમાં તો 4 પેઢી. મારા વડદાદા પંડિત વાડીલાલ શિવરામ બહુ મોટા સંગીત આચાર્ય હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સાહેબના અનુયાયી હતા અને લખનૌની મોરેશ કોલેજમાં સંગીતાચાર્ય, પછી વાંસદા ધરમપુર છે ત્યાં પણ સંગીતાચાર્ય હતા મહારાજા સાહેબની સંગીત શાળામાં. અને ફિલ્મ સંગીતકાર જય કિશન એ વખતે 8 વર્ષના હતા. એ જય કિશનના મારા વડદાદા પંડિત વડીલાલ શિવરામ નાયક ગુરુ હતા. એમના નાના ભાઈ એટલે કેશવલાલ કપાતર, કેશવલાલ શિવરામ નાયક એ મારા વડદાદા જૂની રંગભૂમિના મુંબઈના દેશી નાટક સમાજના બહુ મોટા કોમેડિયન. એમની જોડીમાં આણંદજી કાઠિયાવાડી કબૂતર સ્ત્રી ભૂમિકા કરતા. અને એ લોકોના ગાયનો એટલા પ્રખ્યાત છે કે આજે બી લોકો ગાય છે. પ્રથમ રાત્રિએ જ તમે આમ દોડાતો ઘૂંઘટ ખેંચીને ઉભા રહો, એ મારાથી કેમ સેવાય? માટે વાલી જટ ઘૂંઘટ ખોલો. અરે ઘૂંઘટ ખોલાવાનું તો તમારે મને ઇનામ આપવું પડશે. અરે તારા ઘૂંઘટ ઉપર તો આખું ઘોઘા બંદર બક્ષિસ છે. ક્યાં આપણા બાપનું છે? બોલ બોલ પ્યારી પન્ના, તને ઇનામમાં બીજું શું જોઈએ? બસ મારે તો જે ભાભીના ડોકમાં છે ને એવો ચંદન હાર જોઈએ. છટી જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. છટી જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. બીજું વડીલોના વાંકે બહુ પ્રખ્યાત નાટક, એનું પણ ગાયન બહુ પ્રખ્યાત. આ બધા ગાયનો લોકજીભે રમે છે. પછી મારા પિતાશ્રી પ્રભાકર કીર્તિ, રંગલાલ નાયક, જૂની રંગભૂમિના એક જમાનાના સ્ત્રી ભૂમિકાના કલાકાર. હિરોઈન એક જમાનામાં જ્યારે સ્ત્રીઓ બહુ કામ નહોતી કરતી અને એમનું નામ પ્રભાકર નાયક હતું, પણ કીર્તિ કેમ પડેલું? અમદાવાદમાં સરમુખત્યાર નાટક બહુ પ્રખ્યાત થયેલું. એમાં કીર્તિ દેવીની સ્ત્રીની હિરોઈન ભૂમિકા કરતા. એટલે રોડ ઉપરથી એ નીકળ તો લોકો કહે જો કીર્તિ જાય, જો કીર્તિ જાય, જો કીર્તિ જાય. પ્રભાકર કીર્તિ પછી મુંબઈ ગયા, પછી રંગલાલ નાયક બન્યા. એમનો પુત્ર હું ઘનશ્યામ નાયક. મેં મારા કલા જીવનની શરૂઆત 8 વર્ષની ઉંમરે ઊંઢઈ ગામમાં શરૂ કરેલી. અમારી કળા મુજબ ભવાઈ કળા અમારી ઓરિજિનલ કળા. મેં પણ ભવાઈ 8 વર્ષની ઉંમરે છોકરીના પાત્રથી પગે ઘૂઘરા બાંધી, માથે ચૂંદડી ઓઢી અને શોભાસણ ગામમાં રેપડીમાંનું મંદિર છે ત્યાં એક ઠાકરડાની બાધા હતી. પહેલાં શું ભવાઈ થતી ને એટલે લોકો બાધા રાખતા કે છોકરો જન્મશે તો તારા પારા તરગાળાનું છોકરું નચાવીશું ને ભવાઈ કરાવીશું. ઠાકરડાનો છોકરો જન્મ્યો એટલે શોભાસણ ગામમાં દોલતરામ નાયક હતા મારા ઊંઢઈના. કોઈ નાયકો ઘેર નહોતા એટલે કે ગન્યા તું છોકરી બનીશ? હા, મેં કીધું અરે વાહ, હું તો કલાનો તો પહેલાંથી શોખીન થનગનતો હતો. ઓઢણી ઓઢી, પગે ઘૂઘરા બાંધી, રેપડીમાં આગળ મેં ગરબો ગાયો અને ભવાઈની મારી શરૂઆત થઈ ગઈ. આ રીતે ચાલ્યું ગાડું.
1956માં અમે મુંબઈ ગયા. આ રીતે મારું બચપણ ઉઢાઈ ગામમાં વીત્યું. ઉઢાઈના અમારા લાખેશ્વર મહાદેવ, ઝુંડવાળા માતાજીનું મંદિર, શીતળામાનું મંદિર, મહાકાળીનું મંદિર, રામજી મંદિર, માવડિયાનું મંદિર, ધૂંધળીમલ બાપાની ડેરી, એ બધું આજે પણ હું ભૂલ્યો નથી. 70 વર્ષની ઉંમરે પણ બચપણની ઉઢાઈ ગામના સંસ્મરણો આજે પણ મને યાદ છે. 9-10 વર્ષ સુધી ઉઢાઈ રહ્યો. પછી 1956માં અમે મુંબઈ ગયા. હવે મુંબઈ ગયો તો એ મારી અંદરની થનગનાટ તો ચાલુ જ હતો કલાકાર બનવાનો. હવે એ વખતે જૂની રંગભૂમિનો અસ્ત પીરિયડ ચાલતો હતો. એટલે મારા ફાધર પ્રભાકર કીર્તિ તરીકે લેડીઝ ભૂમિકા છોડી દીધેલી અને બોમ્બે આવીને એમણે નવું નામ ધારણ કર્યું, હાસ્ય કલાકાર રંગલાલ નાયક. હવે એ વખતે નાટકોનો બહુ જમાનો ખાસ ને એટલે પેલી ગલીઓમાં અને બિલ્ડિંગોમાં પડદા બાંધીને રામલીલા ભજવાય. એ રામલીલામાં મેં મુંબઈ જઈને તરત 1956માં કામ શરૂ કરી દીધું. શેઠ સગાળસા નાટકમાં મારા પિતાશ્રી રંગલાલ નાયક પ્રભાકર કીર્તિ ચંગાવતી બનતા, હું એમનો પુત્ર ચેલૈયો બનતો. હરીશચંદ્ર તારામતી નાટકમાં મારા પિતાશ્રી તારામતી બનતા, હું રોહિત બનતો. આ રીતે મારું ભણવાની સાથે સાથે આખી રાત પહેલાં તો દોઢ વાગ્યા સુધી નાટક ચાલતા. પૈસા તો મળે નહીં, 3 રૂપિયા આખી રાત નાચવાના મળતા. સંઘર્ષનો પીરિયડ હતો. પણ મારે તો કલાકાર બનવું જ તું. મને તો હોશ બહુ હતી કે મારે મહાન કલાકાર બનવું છે. એટલે રાત્રે રામલીલામ કરવું, ઓટલા પર સૂઈ જવું. મુંબઈમાં 1-1.5 વાગે ગાડી બંધ થાય, પછી પહેલી ગાડી 4 વાગે ચાલુ થાય. એ 4 વાગે ઉઠીને ઘેર જઈ થોડું કલાક આરામ કરીને 7 વાગે પાછું સ્કૂલમાં જવાનું. અમે મલાડમાં ભાદરનગરમાં રહેવા ગયા 56માં. ત્યાં નૂતન વિદ્યા મંદિર શાળામાં હું દાખલ થયો. ત્યાં પણ મારા આ બધા નાચ ગાવાના પ્રોગ્રામ તો ચાલુ. સ્કૂલમાં બધાને ગાયનો ગાવાના, હસાવાના, બધાને મિમિક્રી કરવાની. એમ કરતાં એક દિવસ એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર સત્યેન બોસ, બહુ મોટા ડાયરેક્ટર હતા, એમના મેઇન આસિસ્ટન્ટ હસમુખ જાની અમારા ભાદરનગરમાં મારી બાજુમાં રહેતા. મને કે છોકરાઓનું પિક્ચર બને છે, 57ની વાત છે, માસૂમ પિક્ચર, તમે બધા કામ કરશો સ્કૂલના છોકરાઓ? મેં કીધું હા. સત્યેન બોસ ડાયરેક્ટર, હિન્દી પિક્ચર. અને અની ઈરાની એ વખતે ચાઇલ્ડ આર્ટિસ્ટ હિરોઈન હતી. જાવેદ અખ્તર જે અત્યારના બહુ મોટા રાઇટર છે, એના ભૂતપૂર્વ પત્ની અની ઈરાની 3-4 વર્ષની ઉંમર હશે એમની, ત્યારે બાળનટ તરીકે હિરોઈન હતી. અમે બધા સાથે માસૂમ પિક્ચરમાં શરૂ કર્યું. માસૂમ પિક્ચરનું ગાયન આજે પણ પ્રખ્યાત છે. નાની તેરી મોરની કો મોર લે ગયે, બાકી જો બચા થા કાલે ચોર લે ગયે. આ પ્રખ્યાત છે ગાયન આજે. એ પછી બીજું માસૂમ બન્યું, એની વાત નથી. પણ આ સત્યેન બોઝનું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર 1959 કે 60માં રિલીઝ થયેલું, એ મારું પહેલું પિક્ચર. એ વખતે મારી ઉંમર કંઈક 11-12 વર્ષની હશે. ત્યાર પછી ધીમે ધીમે ભણવાનું ચાલુ. આ બાજુ નાટકોનો રંગતો હતો, એમાંય પાછો ફિલ્મનો કેમેરો જોયો એટલે વાર ચસ્કો ચડ્યો. એમ કરતાં ચાલ્યું કરતાં અરુણા ઈરાનીના પિતાશ્રી FR ઈરાની, એમનું લક્ષ્મી કલા કેન્દ્રનું નાટક ચાલે પાનેતર. એમાં મેં પ્રથમ કમર્શિયલ રંગભૂમિ પર પદાર્પણ કર્યું. પહેલાં પૈસા મને મળે 11 રૂપિયા. 3 રૂપિયાથી શરૂઆત કરેલી, વધતા 11 રૂપિયા મળ્યા. અને અરુણાબેન એ વખતે સ્ટેજ ઉપરથી ગાયન ગાતા હતા. એ વખતે સ્ટેજ ઉપરથી ગાયન ગાવાનો રિવાજ હતો. મ્યુઝિશિયન સામે બેઠા હોય ને ગાવાનું. અરુણાબેન પણ એ વખતે ફિલ્મોમાં કામ નહોતા કરતા, ત્યારે એમની શરૂઆત હતી. એ મારું પહેલું નાટક. પછી બીજું નાટક હતું સોહરાબ મોદીનું ન્યાયના પંથે. એમાં પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમાર એક નાનકડી ભૂમિકા કરતા. એમનું નામ એ વખતે સંજીવ કુમાર નહોતું, હરી જરીવાલા. એ વખતે અમને બધાને 25 રૂપિયા મળતા, મને 11 રૂપિયા મળતા, એમને 25 રૂપિયા મળતા. હરી જરીવાલા એમનું નામ હતું. પછી તો એ ફિલ્મોમાં ગયા અને એમનું નામ સંજીવ કુમાર પડ્યું. એ વાત પછી. હવે આ રીતે મારું ભણવાની સાથે નાટકોમાં કામ ચાલુ થયું. પછી તો મેં આજ સુધી લગભગ 100 જેટલા નાટકો કરી નાખ્યા. એના અનાજનો એક દાણો પડતો આપણા પેટમાં જશે ને તો આપણે રવ નરકના અધિકારી થઈશું. માટે તને અત્યારે કહું છું, ફેંકી દે આની તેનો પૈસો. ના, ફેંકી દે. ના, નથી માનતી. આદર્શોની પાછળ વ્યવહારને કોરે મૂકવું હોય તો મને મારા
કુમારી છતાં તું નિર્બળ બની. લક્ષ્મી નજરથી જોઈને ગ્રહલક્ષ્મી તું ચંચળ બની. તારે ભરોસે સલામત માની હતી જીવન સફર. અરે તું જ મારી નાવને ડુબાવશે એવી મુજને નહોતી ખબર. અને એ વખતે મુંબઈમાં નૃત્ય નાટિકાઓનો જમાનો પણ હતો. આશા પારેખની ગ્રુપ હતું, યોગેન્દ્ર દેસાઈનું ગ્રુપ હતું, અવિનાશ વ્યાસનું ગ્રુપ હતું, આપણા ગુજરાતના મહાન જાણીતા સંગીતકાર. એમાં પણ મેં 20 વર્ષ કામ કર્યું આશા પારેખ સાથે. પછી કાદર ખાન એ વખતે નાટકોમાં કામ કરતા, ઉર્દુ નાટક અનારકલી અમે લોકોએ કરેલું, એમાં કાદર ખાનના અમે બધા સાથે કામ કરતા. એ વખતે અમને 30 રૂપિયા મળતા હતા બધા. કાદર ખાન પણ એક વખતે ફિલ્મોમાં નહોતા, પ્રોફેસર હતા કોલેજમાં. પછી એ પણ જવાની દીવાનીથી ફિલ્મોમાં ચમક્યા. હવે આ બાજુ મારી કઠિન યાત્રા, સંઘર્ષ ચાલુ. એમ કરતાં 1968માં એક ગુજરાતી પિક્ચર બનતું, હસ્તમેળાપ, 1968માં. એમાં મેં અને રમેશ મહેતાએ બંને પહેલી વાર સાથે પ્રવેશ કર્યો. મારો મગનો આવ્યો અને મારો બેટો ઘૂઘરા જેવો દીકરો કેનો ઘૂઘરી નો પણ નહીં તો આમ કઈ તાણે કટાણે ખખડે. લે મોઢું મીઠું કરો, મીઠાઈ ખાઓ બાપા, મીઠાઈ ખાઓ. હા, ક્યાંથી લઈ ગયો? આપણા કંદોઈ ત્યાંથી લઈ આવ્યો છું. એમ મફત આપી? ના બાપા, તમારા નામ ઉપર લઈ આવ્યું. ઈ ડાપણ કરવાનું તને કોણે કહ્યું તું? ઘૂઘરી ના જા પાછી આપીએ. બાપા હવે પાછી ન લે. આ તમે હંધાઈ ભેગા થઈને મારો દી ઉતારી નાખજો. આ તારી માં ભગવાન ને વગાતળાઈ આવી અને તું મીઠાઈ લઈ આવ્યો. ખા બેટા ખા, તું તારે ખા અને બહુ નહીં દેજે. એના તે આજને આજ ખલાસ કરવે નથી ખાઈ દેવી. આજને આજ રોજ જમતી વખતે કટકો કટકો ખાજો, સમજે ને? જાજાની હાલ છે. આ ઘરમાં આવીને તો ધરાઈને ધાન નથી ખાધું. હીરા જેવો એકનો એક દીકરો છે ને રતન જેવી બહુ ઘરમાં આવી છે, તો એ કોણ જાણે તમને શું લોભ લાગ્યો છે. ક્યાં આલ્યા વહુ? એ તો 3 દીની ખાટી છાશ ઉકરડે નાખવા જાય છે. કેટલા દીની? 3 દીની. વહુ છાશ પાછી મૂકો. આનો આ સ્વભાવ જોઈને તો મારો જીવ બળીને રાખ થઈ જાય છે. એ રીતે મારી ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત થઈ. પછી બીજું પિક્ચર હતું વેલીને આવ્યા ફૂલ, જે નરેશ કુમારનું પહેલું પિક્ચર હતું હીરો તરીકે. અને મહેશ કુમાર, નરેશ કુમારનું મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પણ પહેલું પિક્ચર. મનુકાંત ડાયરેક્ટર હતા. વેલીને આવ્યા ફૂલ, એમાં મને પ્લેબેક સિંગર તરીકેનો ચાન્સ મહેશ કુમારે આપ્યો. અને મેં પ્રથમવાર પિક્ચરમાં ડોશીમાના અવાજમાં ગીત ગાયું. મારા જીવને હારું નથી ને તું કુકવા કરસ રાજુડા, હું મોનતો નથી ના કીધું ને તું. વેલીને આવ્યા ફૂલ, હું, સુમન કલ્યાણપુર અને મહેશ કુમાર 3 જણનો અવાજ હતો. એ રીતે મારી ગાડી ચાલી 100 જેટલા નાટકો કરી નાખ્યા. પછી ધીમે ધીમે રખડતો મારે તો એક્ટર જ બનવું હતું. એમ કરતાં 1968માં અને 69માં મારા લગ્ન થયા. મંદરોપુર ગામે જાન ગઈ ઊંઢઈથી મારી પત્ની નિર્મળા સાથે મારા લગ્ન થયા. બધા કે આના લગ્ન થઈ ગયા, આ છોકરો તો નાટક્યો છે, એનું ઘર કેમ પૂરું થશે, બધા બીવડાવા, એટલે આ નોકરી લાગ. પણ મારે તો કલાકાર જ બનવું હતું, એટલે હું ડગ્યો નહીં. પછી તો ધીમે ધીમે મારે એક દીકરી જન્મી ભાવના, બીજી દીકરી જન્મી તેજલ, દીકરો જન્મે વિકાસ. 3 કુટુંબ, એટલે કુટુંબ મોટું થતું ગયું. બધાને ચિંતા થઈ કે આનું પૂરું કેમ થશે, આ 3 છોકરા બૈરી પૂરું કેમ કરશે. અને આ નાટકનું તો ઠેકાણું નથી. એક વખતે પૈસા મળતા નહીં, આકરી મજૂરી કરવી પડતી. 500 રૂપિયામાં 1.5 મહિના સુધી ગુજરાતમાં પડ્યા રહેતા. એમ કરતાં ઘણા પિક્ચર થઈ ગયા મારા. ગુણસુંદરીનું ઘર સંસાર બહુ સરસ પિક્ચર હતું મારું. આહાહાહા, રાડી સમી માડી તણી, વાહ 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 વાહ. આ ઉપર તારી રાધા રાસ લીલા રમે છે અને તું અહીં બેઠો બેઠો વાવા કરે છે. મારા રોયા શીખવીને મરી ગઈ કે કેમ વહુને વશ રાખવી, પણ સમજતો જ નથી. તમે મને શીખવો છો કે વહુને કેમ વશ કરવી, તે હું જ્યારે વશ કરું ત્યારે કેમ વશ થવું ઈ એને શીખવતા હો તો. એને શું શીખવે તારા બાપનું કપાળ, એ તો શીખેલી જ છે. આમ જો, એ જેમ ગાય છે ને એમ ઉપર જઈને એના કાનમાં એક ગીત ગા. હા, અને મીઠી મીઠી વાતો કર. આ છોડીને રેઢી મૂકે છે ને એમાં જે આખા ગામમાં આપણો ફોજેતો કરે છે. કયું ગીત ગાઉં અને કેવી મીઠી મીઠી વાતો કરું એ મારે તને શીખવવાનું છે.
આ પેલી મુંબઈની શેઠાણીનું નાટક જોવા તને નહોતો મોકલ્યો? એમાં પેલું ગીત આવતું હતું ને કઈ, જરા સુતી ના સુતી ત્યાં મારા એ તાણસેનના દીકરા, ઉપર ઉપર નહીં તારી માં પાસે નહીં, છેડી દેલી કે ભવાઈ અમારી મૂળ કળાને મેં ધીમે 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 ફિલ્મો સુધી લઈ ગઈ. શેરી શેરી ગુગરડો વાગે છે, ઓલી દર્જણ નો વેશ આવે છે. તમે જાણ કરો કે પીછાણ કરો, આ દર્જણ તો સૌને ભાવે છે. શેરી 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 ગુગરડો વાગે છે. તા થૈયા 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 હા. રંગીલી દર્જન સંગીલી દર્જન દર્જન ગુલાબનો ગોટો રે, દર્જન ગુલાબનો ગોટો. આ બાજુ ઓટલો ઓલી બાજુ ઓટલો, આ રંગીલી દર્જનનો લાંબો લાંબો ચોટલો. આ કેર તારી સાકડીને ભમર છે વાકડીને, અણિયાળી આકડીને લાગે ફટાકડી. ધીંતા 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 ધા. એમ કરતાં હિન્દી ફિલ્મમાં મને ચાન્સ મળ્યો. અશોક કુમારથી માંડીને અમિતાભ બચ્ચન સુધી, સની દેઓલ, ઋષિ કપૂર, વિનોદ ખન્ના બધા જોડે કામ કર્યું. શ્રીદેવી, માધુરી દીક્ષિત બધી હિરોઈનો સાથે કામ કરી ચૂક્યું ભગવાનની દયાથી. આજ સુધી લગભગ ગુજરાતી હિન્દી 250 જેટલા પિક્ચર કરી નાખ્યા. હવે બન્યું એવું કે હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા કનૈયાલાલ, મધર ઇન્ડિયામાં જેમનો રોલ વ્યાજ ખવવાણિયાનો, એ મહાન કલાકારનું અવસાન થયું. પ્રોડ્યુસર મારી પાસે આવ્યા. ભગવાનની દયાથી તમે નહીં માનો, 4 જ કલાકમાં એ હિન્દી પિક્ચરમાં કનૈયાલાલનું ડબિંગ મેં કરી નાખ્યું. मुझे लाला के बच्चे बोल रही है. भोजपुरी पिक्चर वाला हमारे पास है कि एक और पिक्चर में कन्हैयालाल जी ने काम किया है, हमारे भोजपुरी में भी आप डबिंग कर दीजिए. એટલે બૈરી સાવન પિક્ચરમાં મેં કન્હૈયાલાલનો અવાજ આપ્યો. હવે આ ડબિંગની કળા વિકાસ પામી, પ્લેબેક સિંગરની કળા વિકાસ પામી, એક્ટર તરીકે પ્રગતિ થઈ ગઈ. પછી મારી ભવાઈની કેસેટો બહાર પડી, પછી મારી સીડી ભવાઈની બહાર પડી. એમ કરતાં પ્રગતિ ચાલી. આ ભવાઈ કળાની ખ્યાતિ ત્યાં સુધી પહોંચી કે સંજય ભણસાલી એક ફિલ્મ બનાવતા હતા હિન્દી, હમ દિલ દે ચુકે સનમ. મારી ભૂમિકા પણ સરસ હતી વિઠ્ઠલ કાકાની, અને મને ઉમેરવાની છૂટ આપતો કે તમને ગમે તમે ઘરના ડાયલોગ નાખી શકો. એટલે મને એક સરસ ડાયલોગ યાદ આવ્યો કે બધું ગરબડ કરેગા તો ભાંગી નાખું, તોડી નાખું, ભૂક્કો કરી નાખું. लेकिन मजाक तो नहीं करी ना? अरे मजाक कैसे करेगी? मेहमान के साथ मजाक करेगी तो भांगी नाखू, तोड़ी नाखू, भुक्को કરી નાખું. આ ગમી ગયો ડાયલોગ. પછી તો ઐશ્વર્યા બોલવા માંડી ને સલમાન પણ બોલવા માંડ્યો. ને આ ડાયલોગ જ્યાં રોડ ઉપર નીકળ્યું તો કે મમ્મી મમ્મી પેલા ભાંગી નાખું, તોડી નાખું, ભૂક્કો કરું. એ પિક્ચરથી મારી ફિલ્મ લાઇનમાં સારી એવી છાપ પડી, ફિલ્મો મળવા માંડી. પછી તો મેં ઘણી મોટી મોટી હિન્દી ફિલ્મો કરી.
63 વર્ષ થઈ ગયા, હજી મારું ઠેકાણું નહોતું પડતું, પૈસાની આવક ઠેકાણું નહીં, ઇનસિક્યોર્ડ લાઈન, છોકરા મોટા કોલેજમાં ભણાવવાના પૈસા મારી પાસે નહીં, 75,000 રૂપિયા ફી ભરવાની મારા વિકાસને કોલેજમાં ભણવાની, પ્રોડ્યુસરો પાસેથી આમ તેમ ઉઘરાઈ કરીને માંડ મેં 75,000 ભેગા કરીને મારા છોકરાને ભણાવ્યો. 63માં ભગવાને મારે સામે જોયું, ખૂબ વર્ષોની તપસ્યા લગ્નનું ફળ મળ્યું મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી. 2008માં અમારી સિરિયલ શરૂ થઈ. બધે જ આ સિરિયલ એટલી ચાલી છે એટલે મારા ખરો આભાર તો મારા માનવાનો છે મારા નિર્માતા આશિત મોદી, જે આ સિરિયલના નિર્માતા છે, આપણે વડનગરના જ છે, ઉત્તર ગુજરાતના. એટલે નટુ કાકાના પાત્રને ખરો ઓપ આપવામાં મારા રાઇટરો આશિત મોદી, અને સીન દરમિયાન દરેક સીનમાં મને દિલીપ જોશી એટલી બધી મદદ કરે છે. તન્મય વેકરિયા પણ મને સારી એવી સીનમાં મદદ કરે છે, અને અમારી કેમિસ્ટ્રી એટલી સરસ જામે છે કે લોકોને અમારા 3 જણના સીન એટલા ગમે છે. આજે ભગવાનની દયાથી બધું ધીમે ધીમે બધું વસાવ્યું, ઘર પણ ઠેકાણે પડી ગયું, બચ્ચાઓ પણ ઠેકાણે પડી ગયા. 2009માં મને 2 ફાયદા છે. એક તો એવોર્ડ મને મળ્યો, અને એક મોટો એવોર્ડ મને એ મળ્યો છે કે મારા દીકરાને ઘેર લક્ષ્મી જન્મી. જેમનો લોકકલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કારથી સન્માન થવાનું છે તે છે ઘનશ્યામભાઈ નાયક. छोटे पर्दे और बड़े पर्दे के कलाकार हैं, बहुत सारे बॉलीवुड फिल्म्स में देखा होगा, और लेटली आपके फेवरेट नट्टू काका है वो तारक मेहता के उल्टा चश्मा के. तो जोरदार तालियां हो जाए फॉर मिस्टर घनश्याम नायक. અરે અંતરા દીકરી, હું તો તારા અવાજનો મોટો ફેન છું. આ મારી કીટલી પર 24 કલાક તારું જ FM ચાલુ. અંકલ, તમે મને રોજ જ સાંભળો છો, એના માટે થેન્ક યુ વેરી મચ. પણ અત્યારે હું જેને શોધું છું એને શોધવામાં હેલ્પ કરો ને મને પ્લીઝ. એના માટે તો મેં તને ફોન કર્યો છે. એક છોકરો છેલ્લા 3-4 કલાકથી હોમાં બેઠો છે. હાઈટ બોડી તું કે છે એવો જ છે, અને જીન્સે પહેર્યું છે. અરે મને સવાલ એ થાય કે ભવાઈ એટલે શું? ભવાઈ એટલે ભવવાહી, સાચો અર્થ એમ થાય. ભવવાહી, ભવની ખાતાવાહી, માણસને જીવનનો ચોપડો, વેધપ ચાપખા મારી, હળવા ચાપખા મારીને સમાજની આંખ ઉગાડવાનો પ્રયત્ન, સમાજ દર્પણનો પ્રયત્ન, એ ભવાઈ. આ બધામાં આશિત મોદીનો ઉપકાર, નાટકના પ્રોડ્યુસરોનો ઉપકાર, ફિલ્મના પ્રોડ્યુસરો ડાયરેક્ટરનો ઉપકાર, મારી પત્ની નિર્મળા, મારી 2 દીકરીઓ ભાવના તેજલ, મારો દીકરો વિકાસ, મારી પુત્રવધુ અમી, મારી નાનકડી ટબુડી તો હજી એને મારું નામ જ ખબર નથી, નમ્યા, મારી પૌત્રી, એ તો મને હજી નટુ દાદા જ કહે છે. અને આ સાથે હું બધાની રજા લઉં છું. એ રામ રામ, એ રંગલાના રામ રામ, नट्टू काका ना जय जिनेन्द्र. भले सेठ जी मेरी पगार नहीं बढ़ाएंगे चलेगा, लेकिन आप लोगों ने मुझे जो प्यार दिया है उसके लिए मैं बहुत शुक्रगुजार हूँ.